નબળા માણસ આપણે પૈસા ન દે હજી પૈસાવાળા લોકોનો જરીક દારૂનો કેસ હોય તો પોલીસ વાળા તરત દોડાઈ જાય ત્યાં હું પૈસા મળે, અમારે પાસે પૈસા ન મળે એટલે અમારો કેસ આ બોજો સમજીને નીચે મૂકી દીધો હોય. તમારું જોડુભાઈ દાદભાઈ બસીએ. હા, શું ઘટના બની તમારી યાર? અમારી દીકરી અમે રાતે સુતા હતા મોટી નાની તો અપહરણ કરી ઘરેથી લઈ ગયો. ઘરે જોયું તો ઘરે પથારીમાં નહોતી. પછી અમે બધા ઉઠ્યા હતા, ખબર પડી કે કોઈક લઈ ગયું. સવારે ઉઠીને પોલીસ ચોકી ગયા હતા, ત્યાં કેસ લખાવા ગયા હતા એટલે એફઆઈઆર ને પાડી દીધું. પણ આ મહિનો થવા આવ્યો તો હજી કોઈ કાંઈ તપાસ હાથ ધરી નથી, ક્યાંક ખ્યાલ નથી. હવે અજાણ્યો કોઈક હોય, અમે રાતે સુતા હોય ખબર પડે ક્યાં ગામમાં શું ખબર હોય. બરોબર, અપહરણ કોઈક કરી ગયું એ રીતના ગયા હતા. ફરિયાદ લખાવી પછી અમે અવારનવાર ધક્કા ખાધા કે 5 જણા સહી કરી જાવ. અમુક કેસ દાખલ કર્યો ને લખાવા ટાણે 5 જણા આવજો, 2 જણા આવજો, એવી રીતે રોજ સહી કરાવવા બોલાવે. હજી એનો કઈ નિવારણ લીધો નથી સાહેબ. શું કહેવામાં આવે છે તમને? કહેવા કે સાહેબ અમે જાવી તો એમ કે જમવા ગયા, કારણ કે વિઝિટમાં ગયા છે, પછી આવજો બપોર પછી. એવી રીતના ધક્કા ખવડાવે અવારનવાર. એ લોકો અવારનવાર હજી અમારો દીકરો જાય છે તો કઈ જવાબ કોઈ દેતું નથી. બરોબર, પોલીસની અપેક્ષા છે કે એ લોકો કાંઈ ન કરે તો અમારે કાંઈક આગળ વધવાની કોશિશ કરવી પડે. અમારે એને જવાબ તો દેવો જોઈએ ને કે અમારી દીકરી કાંઈ ગોતવી જોઈએ, એને નું ધ્યાન દેવું પડે. તો પછી તમે આગળ જઈને કાંઈક બીજી વિધિ કરીએ. સાહેબ પાસે મોટા સાહેબ પાસે જ આવી એ છોકરીઓ હા બેદરકારી કામકાજ છે, કોઈ જવાબ નથી દેતા. અવારનવાર અમે ધક્કા ખાવી જ જતા કે સાહેબને કાંઈક લેવું જોઈએ નિર્ણય. બરોબર, નિર્ણય તો શું છે અમે મોટા સાહેબ પાસે જ આવી. પોલીસ છોકરીઓ હા અંધાધૂંધી હાલે, કોઈ જવાબ દેતા નથી અમને. અમે નબળા માણસ આપણે પૈસા ન દે હજી પૈસાવાળા લોકોનો જરીક દારૂનો કેસ હોય તો પોલીસ વાળા તરત દોડાઈ જાય ત્યાં હું પૈસા મળે, અમારે પાસે પૈસા ન મળે એટલે અમારો કેસ આ બોજો સમજીને નીચે મૂકી દીધો હોય.